જે રીતે કુબેર ડિંડોરનું હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું, હાસ્યાસ્પદ એટલા માટે કહી શકાય કે તેમણે કહ્યું છે કે નાગરિકનો ધર્મ ખાડા પૂરવાનો છે, તો અધિકારીઓનો ધર્મ શું છે? જો કે આમ આદમી પાર્ટીના જે લડાયક નેતા છે ચૈતર વસાવા, તે અત્યારે જેલમાં પણ છે અને તેઓ આ અંગે નિવેદન તો આપત, પણ હવે કદાચ તેમના સૈનિકો છે, તેમના જે સાથીઓ છે, તે ચૈતર વસાવાનું કામ લઈ રહ્યા હોય અને તેમણે આ કુબેર ડિંડોરને રાજીનામાની વાત કરી છે, તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે કુબેર ડિંડોરે પંચમહાલના ગોધરામાં એક નિવેદન આપ્યું અને નાગરિકને કયો ધર્મ નિભાવવો જોઈએ તેની સલાહ આપી, પણ આ સલાહ આપતા જ હવે આમ આદમી પાર્ટીના નેતા જે છે નિરંજન વસાવા, તેઓ બગડ્યા છે અને તેમણે કહ્યું છે કે કુબેર ડિંડોર સાહેબે પોતાના મંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે જો તે કોઈ કામ કરવા માટે તૈયાર ન હોય અને ખાડા રોડ પર જે જનતા છે તેમણે જ પૂરવા પડતા હોય, આ ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા તે પણ હવે સમજાઈ નથી રહ્યું, પણ હવે આ રોડના ખાડા કે ખાડાના રોડ કરતા જે આ બુદ્ધિ વગરના કદાચ કહી શકાય એવા ધારાસભ્યોને આડે હાથ લીધા છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના નેતા નિરંજન વસાવાએ શું કહ્યું છે તેમને પણ સાંભળી લો। ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કહી રહ્યા છે કુબેરભાઈ ડિંડોરજી કે પ્રજાએ જાતે ખાડા પૂરવા જોઈએ। આ કુબેરભાઈ ડિંડોરજીને અમે પૂછવા માંગીએ છીએ, પ્રજાએ તમને જીતાડી વિધાનસભામાં આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા માટે તમને વિધાનસભામાં મોકલ્યા છે અને મંત્રી બનાવ્યા છે। આજે તમને મંત્રી બનાવ્યા છે કે જેથી કરીને વિકાસના કંઈક કામો થાય। આજે તમે જો આજે રસ્તાઓમાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા છે એ જ આજે પ્રજાને ખબર નથી પડતી। આજે ઘણા બધા લોકો આજે ટેક્સ ભરી રહ્યા છે લાખો કરોડો રૂપિયા, અને કમલમમાં જે 60-40નો જે રેશિયો ચાલી રહ્યો છે, આજે દરેક કોન્ટ્રાક્ટર અને દરેક એજન્સીઓ પાસે ટકાવારી લેવામાં આવી રહી છે કમલમમાંથી। તેમ છતાં પણ આજે ગુજરાતની જનતા આજે ત્રાહિમામ છે। આજે રોડ પર ઘણી બધી અકસ્માતો થાય છે, ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। આજે ઘણા બધા લોકો હાથ પગ ભાંગી આજે દવાખાનાઓમાં છે, એ લોકોને નથી પૂરતી ટ્રીટમેન્ટ મળી રહી કે નથી એમને સુવિધાઓ મળી રહી। આજે પ્રજાને ટેક્સ ના રૂપિયે આજે તમે જે તાગડધીંડા કરી રહ્યા છો અને પ્રજાને જાતે કહી રહ્યા છો કે ભાઈ તમે ખાડા પૂરો। ભાઈ તમને લોકોને આજે 30 વર્ષથી અમે સરકારમાં બેસાડ્યા છે, તો 30 વર્ષથી તમે કરી શું રહ્યા છો? આજે દર વર્ષે રસ્તો બનાવવામાં આવે છે લાખો કરોડો રૂપિયાના બજેટો ફાળવીને, અને એ રસ્તાઓ પહેલા જ વરસાદમાં 1-2-3 ફૂટ ઊંડા ખાડા પડી જાય છે। કુબેરભાઈ ડિંડોરજી, જો ખરેખર તમારા નેતાઓમાં અને ખરેખર તમારી અંદર જો કામ કરવાની ક્ષમતા ના હોય તો તમારે લોકોએ આ મંત્રી પદમાંથી રાજીનામા આપી દેવા જોઈએ। તો આ હતા નિરંજન વસાવા, તમે તેમને પણ સાંભળ્યા। તેમણે જે કુબેર ડિંડોર છે તેમને રાજીનામું આપી દેવું જોઈએ મંત્રી પદેથી અને ધારાસભ્ય પદેથી, તેવી પણ વાત કરી છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ